આજે આપણે એક એવી કહાણીની વાત કરવાના છીએ જે મિત્રતા, મજાક મસ્તી અને બદલાની વાત કરે છે. ચાલો જોઈએ કે જ્યારે કોઈ મજાક એટલી હદે વધી જાય કે હાસ્ય અને ભય વચ્ચેની પાતળી રેખા જ ભૂસાઈ જાય ત્યારે શું થાય છે. વિચાર તો કરો, આ શબ્દો એક વ્યક્તિએ પોતાના કથિત રીતે મૃત્યુ પામેલા મિત્ર માટે કહ્યા છે. આટલી હદે વાત કેવી રીતે પહોંચી? આ સવાલનો જવાબ જ આપણી આખી કહાણીનો પાયો છે. ચાલો શરૂઆતથી શરૂ કરીએ. તો આખી વાત શરૂ થાય છે એપ્રિલ ફૂલના દિવસે. એક એવો દિવસ જ્યાં મિત્રો વચ્ચે એકબીજાને ઉલ્લુ બનાવવાની જાણે હરીફાઈ જામી હોય, અને આ જ દિવસે એક મોટી બાજી માટેનો મંચ તૈયાર થઈ રહ્યો હતો. દિવસની શરૂઆત તો થઈ એકદમ સામાન્ય, ફ્લોપ મજાકોથી. કોઈએ પૈસા પડ્યા હોવાનો જૂનો ટ્રીક અજમાવ્યો તો કોઈએ રણમાંથી વાવાઝોડું આવશે એવી હાસ્યાસ્પદ વાત કરી. પણ પછી એક મજાક એવી થઈ જેણે હદ વટાવી દીધી. એક મિત્રના અકસ્માતમાં મોત થયાના ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા. ભલે થોડા સમય માટે જ હતું, પણ એનાથી જે ગભરાટ અને પછી જે ગુસ્સો ફેલાયો એ આવનારા મોટા તોફાનનો એક નાનો સંકેત હતો. અને હવે એન્ટ્રી થાય છે આપણા વાર્તાના મુખ્ય પાત્ર ખેંગારજીની. એ પોતાના મિત્રોના ઘરે પહોંચે છે, એકદમ પાક્કી યોજના અને એવી કહાણી સાથે કે જે સાંભળીને કોઈ પણ એની જાળમાં ફસાઈ જાય. જો એણે ઝાડ કેવી કુશળતાથી પાથરી! એ કહે છે કે ડૉક્ટરે એના બધા ટેસ્ટો કરી લીધા, પણ રિપોર્ટ વિશે એને કશું જ નથી કર્યા. ડૉક્ટરનો આગ્રહ છે કે પરિવારના કોઈ મોટા સભ્ય સાથે જ વાત કરશે. હવે આવું ડૉક્ટર ક્યારે કહે? જ્યારે બીમારી ખૂબ જ ગંભીર હોય, બરાબર ને? બસ આટલી એક વાત એના મિત્રોના મનમાં ચિંતા અને સસ્પેન્સનું વાવાઝોડું લાવવા માટે પૂરતી હતી. પણ અહીંયા જ તો વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. મિત્રો એને હિંમત આપવાને બદલે પોતે જ ડૉક્ટર બની બેઠા. કોઈ કહે આ તો કેન્સર જ લાગે છે, તો કોઈ વળી કે નાના એપેન્ડિક્સ ફાટી ગયું હશે. એમણે તો જાતે જ નિદાન કરીને ખેંગારજીને લગભગ મરેલો જાહેર કરી દીધો અને અજાવતા જ એની મજાકને વધુ ઘાતક બનાવી દીધી. એમાંનો એક મિત્ર થોડો સમજદાર હતો. એણે બીજા બધાને ટોક્યા પણ ખરા કે અરે, દર્દી સામે આવી નકારાત્મક વાતો ન કરાય, એ આઘાતથી મરી શકે છે. પણ ત્યાં સુધીમાં તો ભય અને ડરનું વાતાવરણ એવું જામી ગયું હતું કે એની વાત કોણ સાંભળે. તણાવ સતત વધતો જ રહ્યો. અને હવે આવે છે ત્રીજો અંક, ઘરે ગભરાટ. જ્યારે માહોલ બરાબર જામી ગયો ત્યારે ખેંગારજી પોતાનો માસ્ટર સ્ટ્રોક રમે છે. એ એક જીવલેણ હુમલાનો એવો જોરદાર અભિનય કરે છે કે બધા માની લે છે કે એ ગયો, અને બસ અહીંથી જ એના મિત્રોના અસલી ચહેરા સામે આવવા માંડે છે. જેવો ખેંગારજી જમીન પર ઢળી પડ્યો, જાણે મરી ગયો હોય, ત્યારે એના મિત્રોના મનમાં પહેલો વિચાર શું આવ્યો હશે? અરે, આપણા મિત્રને શું થયું? નહીં, પહેલો વિચાર હતો હવે આપણું શું થશે? એમના ચહેરા પર મિત્ર ગુમાવવાનો ગમ નહોતો, પણ પોતાના પર આવનારી આફતનો ડર હતો. તો જુઓ, પહેલી ચિંતા મિત્ર ગુમાવવાની નહીં, પણ કાયદાકીય માથાકૂટની હતી. એમને એ ડર લાગ્યો કે ખેંગારજીનો એક સગો વકીલ છે અને એ બધા પર કેસ કરીને જેલમાં પુરાવી દેશે. અહીંયા મિત્રતા કરતાં સ્વાર્થ મોટો થઈ ગયો. વાત મદદ કરવાથી ફરીને સીધી આવી ગઈ પોતાને બચાવવા પર. હોસ્પિટલ લઈ જવાનો વિચાર પણ પડતો મુકાયો, કારણ કે ત્યાં તો પોલીસ કેસ થાય. મિત્ર ત્યાં જમીન પર પડ્યો છે અને આ લોકો વિચારી રહ્યા છે કે પોલીસ કેસથી કેવી રીતે બચવું. અને ગભરાટમાં એ લોકો જે આઈડિયા કાઢે છે ને, એ તો સાંભળવા જેવા છે. કોઈ કહે છે આપણે લાશને પાડોશીના ઘરે નાખી આવીએ, તો કોઈ કહે એક કામ કરીએ, જોર જોરથી રડવાનું નાટક કરીએ એટલે કોઈને આપણા પર શક ન જાય. આ બધા સૂચનો તેમની સ્વાર્થી માનસિકતાને છતી કરી દે છે. હવે આવે છે ચોથો અંક, ભૂત જાગે છે. જ્યારે એ લોકો લાશનો નિકાલ કઈ રીતે કરવો એની ચર્ચામાં હતા, બરાબર, ત્યારે જ કહાણીમાં સૌથી મોટો ધડાકો થાય છે. પણ વિચારો, શું થાય જ્યારે મરેલા લોકો પાછા જીવતા થઈ જાય? બસ હવે સત્ય સામે આવવાનો સમય હતો. એક એવી ક્ષણ જે બધો ડર અને તણાવ તો દૂર કરી દેશે, પણ એની જગ્યાએ શરમ અને ગુસ્સો છોડી જશે. અને એ જ ઘડીએ ખેંગારજી આંખો ખોલીને બેઠો થઈ જાય છે અને બૂમ પાડે છે, એપ્રિલ ફૂલ! એના મિત્રોના ચહેરા જોવા જેવા હતા. પહેલા ડર, પછી રાહત અને પછી ગુસ્સો. આખી યોજનાનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો. હવે વારો હતો હિસાબ કરવાનો. ખેંગારજી એમને એક એક વાત યાદ કરાવે છે જે એ લોકોએ એને મરેલો સમજીને કહી હતી. મેં બધું જ સાંભળ્યું છે. તમે લોકો કહેતા હતા કે મારે અહીં મરીને તમારું ઘર બગાડ્યું.
અને હવે આવે છે છેલ્લો અંક, આ મજાક પાછળનો બોધ. આખરે ખબર પડે છે કે આટલી મોટી, આટલી ભયાનક મજાક પાછળનું કારણ શું હતું. આખી વાત ફરીને ત્યાં જ આવીને ઊભી રહે છે જ્યાંથી શરૂ થઈ હતી, બદલો અને મજાકની હદ. તો આ કોઈ અચાનક કરેલી મજાક નથી, આ તો હતો બદલો. આ સ્લાઇડ પર જુઓ, સાફ દેખાય છે. ગયા વર્ષે મિત્રોએ ખેંગારજીની એવી મજાક ઉડાવી હતી કે એ બિચારો રડી પડ્યો હતો. આ વર્ષે ખેંગારજીએ એ અપમાનનો બદલો લીધો અને એમને ડર અને અપરાધ ભાવનો એવો અનુભવ કરાવ્યો જે એ લોકો ક્યારેય નહીં ભૂલે. એના મિત્રો બચાવમાં શું કહે છે કે ભાઈ પીઠ પાછળ તો બધા જ વાતો કરે છે, પણ ખેંગારજીની મજાકે એમને એમના જ શબ્દોનો અરીસો બતાવી દીધો. એણે એ બતાવ્યું કે પીઠ પાછળ નહીં, પણ જો મિત્ર સામે મરેલો પડ્યો હોય તો પણ એના વિશે એ લોકો શું વિચારે છે અને શું બોલી શકે છે. આખી વાર્તા આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે. શું આપણે ખરેખર આપણા મિત્રોને ઓળખીએ છીએ? અને જો કોઈ દિવસ આવી પરિસ્થિતિ આવે તો આપણા મિત્રો આપણા વિશે ખરેખર શું કહેશે, જ્યારે એમને એમ લાગતું હોય કે આપણે સાંભળી નથી રહ્યા? આ વિચારવા જેવો સવાલ છે, ખરું ને?